જય ગૌ માતા, જય દ્વારકાધીશ। કોઈ પણ પશુપાલક મિત્રને જો પશુ વેચવા હોય અને અમારી યુટ્યુબ ચેનલ પર વિડીયો મૂકાવવો હોય તો નીચે અમારા કોન્ટેક્ટ નંબર આપેલા જ છે, તો તમે અમારો એમાંથી કોન્ટેક્ટ કરી શકો છો અને પશુની માહિતી મોકલી શકો છો। અમે તમારા પશુમાં ફ્રીમાં વિડીયો મૂકીએ। તો મિત્રો, તમે જે સ્ક્રીન ઉપર 1 નંબર ઉપર જે આ વાછડી જોઈ શકો છો, તો આજે આ વાછડી જે છે એ વેચવા આવી છે। અને વાછડીની આપણે વાત કરીએ તો ખાસ કરીને મિત્ર પહેલાં વાત કરું તો તમે આ વાછડીનો કલર કોમ્બિનેશન જોઈ શકો છો। બહુ બેસ્ટ કલર કોમ્બિનેશન છે વાછડીનું। અને કલરની વાત કરીએ તો સફેદ અને બ્લેક કલર છે। સિંગ પેટર્ન જોઈ શકો છો, એની હાઇટ જોઈ શકો છો। બહુ સારી અને બેસ્ટ વાછડી છે। કોઈ પણ પશુપાલક મિત્રને જો વાછડી પાળવાનો શોખ હોય અને સાથે સાથે બ્લેક અને વ્હાઇટ કલરનો શોખ હોય તો આ બેસ્ટ વાછડી છે। હવે હું તમને વાત કરું આ વાછડીની કિંમતની મિત્ર, તો વાછડીની વધારે બધી માહિતી તો ન હોય, કિંમતની એ બધી વાત હોય તો કિંમત છે 10,000 રૂપિયા। હવે મિત્રો, મારે તમને એ જણાવી દેવાનું હોય કે આ વાછડી તમને ક્યાં જોવા મળે છે એ વસ્તુ। તો આ વાછડી મિત્રો તમને ગામ સુરેન્દ્રનગર, જિલ્લાની જો વાત કરું તો જિલ્લો સુરેન્દ્રનગર, અને મિત્રો જો તમને તાલુકાની વાત કરી દેવામાં આવે તો કે તાલુકો મળે સુરેન્દ્રનગર। તો મિત્રો સુરેન્દ્રનગર જિલ્લો, તાલુકો સુરેન્દ્રનગર અને ગામે સુરેન્દ્રનગર, એટલે કે પ્રોપર તમને સુરેન્દ્રનગર જે છે ત્યાં તમને આ વાછડી એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે। હવે હું તમને વાત કરું વાછડીના માલિકના જે કોન્ટેક નંબર છે એની, તો એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે। તો તમે વાછડીના માલિકનો કોન્ટેક કરી અને પછી તમે વાછડીને રૂબરૂ જોવા જાજો, કેમ કે જો વાછડી વેચાઈ ગઈ હોય તો તમારે ખોટો ધક્કો ન થાય। બહુ સારી અને બેસ્ટ વાછડી છે। હવે એના પછી મિત્રો તમે બીજા નંબર ઉપર જે ગાય જોઈ શકો છો, તો આ ગાય પણ વેચાવા આવી છે। ગાયની તમે હાઇટ જોઈ શકો છો, ગાયની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો, ગાયની તમે અડર ક્વોલિટી પણ સ્ક્રીન ઉપર જોઈ શકો છો। હવે બહુ સારી અને બેસ્ટ ગાય છે। હવે આ ગાય વિશે તમને માહિતી આપી દેવામાં આવે તો 20 દિવસની વિયાયેલ ગાય છે। અને નીચે શું છે વાત કરી દેવામાં આવે તમને, તો આ ગાયની નીચે વાછડો છે। વાછડાનો પણ તમને આગળ ફોટો બતાવી દઈશ। તો નીચે વાછડો છે, આ એનો વાછડો તમે જોઈ શકો છો। 4 લીટર આ ગાયનું દૂધ છે અને સાવ સોજી ગાય છે। 20 દિવસની વિયાયેલ છે। હવે કિંમતની જો વાત કરી દેવામાં આવે આ ગાયની, તો આ ગાયની કિંમત ગાયના માલિકે સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો એ 28,000 રૂપિયા કિંમત રાખેલ છે। હવે તમને આ ગાય ક્યાં પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળશે, એટલે કે તમારે જો લેવી હોય તો આ ગાય તમને ક્યાં જોવા મળે છે એ વાત કરી દેવામાં આવે તો આ ગાય તમને ગામ ગોંડલ, અને જિલ્લાની જો વાત કરી દેવામાં આવે તો કે જિલ્લો રાજકોટ। તો મિત્રો રાજકોટ જિલ્લાનું ગોંડલ ગામ છે, ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે। અને ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે મેં તમને આપી જ દીધેલા છે, તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી શકો છો। કારણ કે કોન્ટેક કરી પછી તમે પશુ જોવા જાજો, કેમ કે જો રોજના રોજ જો પશુ વેચાઈ ગયું હોય તો ખોટો તમારે ધક્કો ન થાય, એટલે તમે ગાયના માલિકનો કોન્ટેક કરી અને પછી પશુ જોવા જઈ શકો છો। ગાય બહુ સારી છે। 28,000માં સાવ સોજી ગાય છે। પર ડેનું 8 લીટર જેટલું આ ગાયનું દૂધ છે। હવે મિત્રો વાત કરી દેવામાં આવે આ ગાયની, તો તમે આ ગાય જોઈ શકો છો। HF ટાઈપ ગાય છે। ગાયની તમે અડર ક્વોલિટી, હાઇટ, કલર કોમ્બિનેશન ને એ બધું તમે સ્ક્રીન ઉપર જોઈ જ શકો છો। હવે મિત્રો મારે તમને આ ગાયની કન્ડિશન વિશે જણાવવામાં આવે, કન્ડિશનની જો વાત કરવામાં આવે તો ગાયના માલિકનું એવું કહેવાનું છે કે આ જે ગાય છે એનું હાલમાં 9 લીટર જેટલું દૂધ છે। એટલે 9 લીટરમાં બહુ સારી અને બેસ્ટ ગાય કહેવાય। આગળ વાત કરી દેવામાં આવશે તો હું તમને આ ગાયની જે કિંમત વિશે જે માહિતી છે વધારાની એ પણ હું તમને જણાવી દેવાનો છું। મિત્રો હવે અહીંથી બધી HF અને જર્સી ટાઈપ જ ગાય છે। તો કોઈ પણ પશુપાલક મિત્રને જો લેવી હોય તો આ તમે વિડીયો આખો જોજો, અને આ બધી એક જ માલિકનું છે, એટલે તમને કે ભાઈના કોન્ટેક નંબરને બધું હું લાસ્ટમાં આપી દેવાનો છું, તો તમે ત્યાંથી જોજો। ગાયની કિંમતની જો વાત કરી દેવામાં આવે તમને તો 70,000 રૂપિયા કિંમત છે। હવે એના પછીની વાત કરું તો આ ગાય જે તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર, ગાયની તમે ખાસ કરીને મિત્રો અડર ક્વોલિટી જોઈ શકો છો। બેસ્ટ અડર ક્વોલિટીવાળી ગાય છે અને બહુ સારી ગાય છે। અડર ક્વોલિટી, એની હાઇટ તમે જોઈ શકો છો। આગળ વાત કરું તો એનો કલર કોમ્બિનેશન તમે જોઈ શકો છો। આગળ તમે આ ગાયની સિંગ પેટર્ન ને એ બધી વસ્તુ પણ તમે નિહાળી શકો છો, એટલે કે જોઈ શકો છો વિડીયોની સ્ક્રીન ઉપર। બહુ સારી અને બેસ્ટ ગાય છે। અડર ક્વોલિટી એ અને સિંગ પેટર્ન ને બધું તમે જોઈ શકો છો। હવે આ ગાયની જો મારે તમને કન્ડિશન વિશે વાત કરી દેવાની આવે, એટલે કે ગાય વિશે થોડી ઘણી હું તમને માહિતી આપી દઉં તો આ ગાય તાજી વિયાયેલ છે। 5 દિવસ થયા છે વિહાણી એને। અને વાત કરું તમને તો 5 દિવસ થયા વિહાણી છે। અને દૂધની જો તમને વાત કરી દેવામાં આવે તો 8 લીટર જેટલું એક ટાઈમનું દૂધ છે। પર ડેના જો દૂધની વાત કરવામાં આવે તો 16 લીટર જેટલું દૂધ છે, એટલે કે આખા દિવસનું 16 લીટર જેટલું દૂધ છે। અને કિંમત વિશે જો વાત કરી દેવામાં આવે તો 90,000 રૂપિયા આ ગાયની કિંમત
રાખેલ છે। હવે એના પછીની તમે જે સ્ક્રીન ઉપર ગાય જોઈ શકો છો, આ ગાયની પણ તમે અડર ક્વોલિટી, કલર કોમ્બિનેશન, પછી એની કાનકટ, સિંગ પેટર્ન એ બધું તમે જોઈ શકો છો। એ ચેપ ટાઈપ છે, સિંગ પણ હજી નાના છે। ઘણા લોકોને સિંગ વગરની ગાયનો શોખ હોય તો આ બહુ સારી અને બેસ્ટ ગાય છે। હવે તમે અડર ક્વોલિટી જોઈ શકો છો, બહુ સારી અને બેસ્ટ ગાય છે। હવે તમને જો આ ગાય વિશે કન્ડિશન વિશે જણાવી દેવામાં આવે, એટલે કે આ ગાય વિશે તમને માહિતી જો આપવામાં આવે તો મારી પાસે છે એટલી માહિતી હું તમને આપી દઉં છું। 15 દિવસ થયા છે વિયાણી એના, એમાં ગાયના માલિકનું કહેવાનું છે, એટલે કે 15 દિવસની વિયાણેલ છે। અને દૂધની જો વાત કરીએ આપણે તો એક ટાઈમનું 7 લીટર જેટલું મિત્રો આ ગાયને દૂધ છે। અને પર ડેની જો વાત કરી દેવામાં આવે તમને દૂધ વિશે તો કે 14 લીટર જેટલું દૂધ છે। એટલે કે આખા દિવસના દૂધની જો આપણે વાત કરીએ તો આખા દિવસના દૂધની 14 લીટર જેટલું દૂધ છે આ ગાયનું। 14 લીટરમાં બહુ સારી અને બેસ્ટ ગાય છે। અને કિંમત વિશે જો વાત કરવામાં આવે તો 65,000 રૂપિયા આ ગાયની કિંમત રાખેલ છે। હવે મિત્રો આ જે તમે સ્ક્રીન ઉપર ગાય જોઈ શકો છો તો આ ગાય પણ વેચાવ છે। ગાયની તમે હાઇટ, સિંગ પેટર્ન આગળ વાત કરીએ તો તમે ગાયની અડર ક્વોલિટી પણ જોઈ શકો છો, બેસ્ટ અડર ક્વોલિટીવાળી ગાય છે। સિંગ પેટર્ન તમે જોઈ શકો છો, કલર કોમ્બિનેશન જોઈ શકો છો, બ્લેક કલર છે। અને ગાયની હવે તમને જો માહિતી એટલે કે કન્ડિશન વિશે જણાવી દેવામાં આવે, એટલે કે ગાય વિશે થોડી ઘણી માહિતી છે મારી પાસે, એટલી માહિતી તમને આપી દેવામાં આવે। આ જે ગાય તમે જોઈ એ ગાય અત્યારે હાલમાં 10 દિવસની કાચી છે, એટલે કે 10 દિવસની ગાયને વિહાવામાં વાર છે એમ ગાયના માલિકનું કહેવાનું છે। કિંમત વિશે જો વાત કરવામાં આવે તો આ ગાયના માલિકે 70,000 રૂપિયા ગાયની કિંમત રાખેલ છે। હવે એના પછીની મિત્રો તમે ગાય જોઈ શકો છો, બહુ સારી અને બેસ્ટ ગાય છે। ગાયની તમે અડર ક્વોલિટી ખાસ કરીને જોઈ શકો છો, બેસ્ટ અડર ક્વોલિટીવાળી ગાય છે। અને અત્યારે HFમાં એટલે કે જર્સીમાં અત્યારે આવા અડર ક્વોલિટીવાળી ગાય રેર ઓફ ધ રેર ક્યાંક જ જોવા મળે છે, અને બધા આવા અડર ક્વોલિટીવાળી ગાય જ લેવા ઈચ્છતા હોય છે, તમે જોઈ શકો છો ગાયને। હવે આ ગાય વિશે તમને માહિતી આપી દઉં, એટલે કે મારી પાસે છે એટલી કન્ડિશન વિશે વાત કરીએ, એટલે કે મારી પાસે છે એટલી માહિતી હું તમને આપી દઉં છું। તો મિત્રો આ ગાયને 10 લીટર જેટલું એક ટાઈમનું દૂધ છે, એટલે કે પર ડેની જો વાત કરી દેવામાં આવે મિત્રો તો 20 લીટર જેટલું દૂધ થાય છે। એટલે કે 10 લીટર મિત્રો આખા દિવસનું 20 લીટર દૂધ છે, એક ટાઈમનું 10 લીટર દૂધ છે। અને જો આ ગાયની કિંમત વિશે તમને જણાવી દેવામાં આવે તો ગાયના માલિકે આ ગાયની કિંમત 90,000 રૂપિયા રાખેલ છે। 90,000માં બહુ સારી અને બેસ્ટ ગાય કહેવાય મિત્રો। હવે આગળ વાત કરવામાં આવે આ ગાયની, તો આ ગાયનો મિત્રો તમે કલર કોમ્બિનેશન જોઈ શકો છો, લાલ અને સેજ કાળા કલર જેવો કલર છે। બ્લેક અને વ્હાઇટ ગાય નથી, સફેદ ને કાળી નથી, તમે જોઈ શકો છો। ગાયની તમે અડર ક્વોલિટી જોઈ શકો છો, હાઇટ જોઈ શકો છો, સિંગ પેટર્ન જોઈ શકો છો। ગાય વિશે તમને વધારે માહિતી આપી દેવામાં આવે, આ ગાયનું એક ટાઈમનું 9 લીટર જેટલું દૂધ છે, એટલે કે પર ડેના જો દૂધની વાત કરીએ તો 18 લીટર જેટલું દૂધ છે આ ગાયનું। અને નીચે શું છે વાત કરી દેવામાં આવે તમને તો પશુપાલક મિત્રો આ ગાયની નીચે છે વાછડો છે નીચે, અને બહુ સારી અને બેસ્ટ ગાય છે। હવે આગળ તમને આ ગાયની કિંમત વિશે પણ હું જણાવી દઈશ, એટલે કે સ્ક્રીન ઉપર કિંમત આપેલ જ છે એમ 75,000 રૂપિયા આ ગાયની કિંમત રાખેલ છે। હવે મિત્રો આના પછીની જે ગાય છે આ ગાય પણ તમે જોઈ શકો છો, સિંગ પેટર્ન એ, કાનકટ એ, અડર ક્વોલિટી એ, હાઇટ એ। હવે તો હું તમને આ ગાયની કન્ડિશન વિશે વાત કરી દઉં। નીચે વાછડો છે આ ગાયની નીચે એમ ગાયના માલિકનું કહેવાનું છે। અને એક ટાઈમના દૂધની વાત કરીએ તો 5 લીટર જેટલું દૂધ છે, એટલે કે પર ડેનું 10 લીટર જેટલું દૂધ થાય, આખા દિવસનું 10 લીટર દૂધ છે આ ગાયનું। અને મિત્રો જો તમે આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી લેજો, કેમ કે રોજના રોજ જે પશુ વેચા હોય એનો વિડીયો હું આ ચેનલ ઉપર લઈને આવતો જ હોઉં છું, જેથી કરીને તમે એ પશુ લેવું હોય તો તમને વ્યાજબી ભાવે પશુ મળી જાય અને જોઈએ એવું પશુ મળી જાય। હવે ગાયની કિંમતની વાત કરું તો 35,000 રૂપિયા આ ગાયની કિંમત રાખેલ છે। હવે મિત્રો વાત કરી દેવામાં આવે એના પછીની ગાયની, તો તમે ગાય જોઈ શકો છો, બહુ સારી અને બેસ્ટ ગાય છે। અડર ક્વોલિટી એ, સિંગ પેટર્ન એ, કાનકટ એ, બહુ સારી અને બેસ્ટ ગાય છે। અને ગાયની વાત કરું તો નીચે વાછડી છે, અને 5-6 દિવસ થયા છે વિહાણી એને એમ ગાયના માલિકનું કહેવાનું છે। ગાય તમે જોઈ શકો છો, અને ગાયની કિંમત છે એ પણ હું તમને આગળ જણાવી દેવાનો છું। તો મિત્રો તમે આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। રોજના રોજ જે પશુ વેચા હોય એનો વિડીયો હું આ ચેનલ ઉપર મૂકતો હોઉં છું। જો તમારે પશુ લેવું હોય તો તમે સરળતાથી પશુ આ ચેનલ પરથી ગોતી શકો। અને મિત્રો આ નીચે વાછડી છે આ ગાયને, અને તાજી વિયાયેલ છે 5-6 દિવસની। આના પછીની ગાય છે એને પણ એમ જ છે, અને આ ક્યાં જોવા મળશે એ માહિતી પણ હું તમને આગળ આપી દેવાનો છું। તો આ એની તમે વાછડી પણ જોઈ શકો છો સ્ક્રીન ઉપર, બહુ સારી અને બેસ્ટ વાછડી છે। હવે કિંમતની જો વાત કરી દેવામાં આવે તો આ વાછડીની કિંમત એટલે કે ગાયની કિંમત 75,000 રૂપિયા પૂરી રાખેલ છે।
હવે આ એના પછીની તમે ગાય જોઈ શકો છો. આ એના પછીની ગાય છે મિત્રો, એમાં પણ એ જ રીતે છે. કિંમતની જો વાત કરી દેવામાં આવે તો કિંમત પણ 75,000 રૂપિયા આની જેમ રાખેલ છે. બહુ સારી અને બેસ્ટ વાછડી છે ગાય છે, અને નીચે આના પણ સુંદર મજાની વાછડી છે. અને મિત્રો જો તમારે પણ કોઈ પણ પશુપાલક મિત્રને પશુ વેચા હોય અને અમારી ચેનલ ઉપર ફ્રીમાં વિડીયો મુકાવવો હોય તો અમારા આગળ વોટ્સએપ નંબર આપેલા છે, તો તમે ત્યાંથી અમારો કોન્ટેક્ટ કરી શકો છો. અને અમને પશુનો આડો વિડીયો, પશુના ફોટા, પશુ વિશે માહિતી અને પશુ ક્યાં જોવા મળે છે એ માહિતી તમે અમને વ્યવસ્થિત રીતે મોકલી શકો છો. અમે તમારા પશુને ફ્રીમાં યુટ્યુબ ઉપર, અમારા યુટ્યુબ ચેનલ ઉપર ફ્રીમાં એડ કરી આપશું. હવે આગળ વાત કરીએ તો આ ગાયની વાછડીની, તો આ ગાય પણ 5-6 દિવસથી વિહાયેલ છે. આ ગાયની વાછડી છે. આ વાછડી પણ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. હવે કિંમત વિશે જો વાત કરી દેવામાં આવે તો આ ગાયની પણ કિંમત 75,000 રૂપિયા રાખેલ છે. હવે મિત્રો આ બધી જ ગાયો મેં તમને બતાવી ક્યાં જોવા મળશે વાત કરી દેવામાં આવે તો કે ગામ ભાટીલા, અને જિલ્લાની જો વાત કરવામાં આવે તો જિલ્લો ભાવનગર. તો મિત્રો ભાવનગર જિલ્લામાં ભાટીલામાં તમને આ ગાય જોવા મળી જશે. અને આના જે મોબાઈલ નંબર છે એ પણ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે, તો તમે ત્યાંથી આ ભાઈનો એટલે કે આ ગાયોના માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો અને તેને પૂછી લેજો. જો પશુ વેચાઈ ગયું હોય તો તમારે ખોટો ધક્કો ન થાય એ રીતે તમે પશુ જોવા જઈ શકો છો. ફોન કરી અને પછી ધક્કો ખાજો મિત્રો, અને તમે ત્યાં જઈને જ પશુ વિશે વધારે માહિતી લઈ શકો છો, અથવા તો કોન્ટેક્ટ નંબર પરથી લઈ શકો છો. અને જો તમારે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોઈન થવું હોય તો તમે અમને જોઈનનો મેસેજ કરી શકો છો. અમે તમને વોટ્સએપ ગ્રુપમાં જોઈન કરી આપશું. જય ગૌ માતા, જય દ્વારકાધીશ.